આવા માર્કેટમાં કામ કરવું કઈ રીતના. ટીઆર ચોકસી ફિન્સર્વના દેવેન ચોકસી આપણી સાથે જોડાઈ ગયા છે. દેવેનભાઈ, ઘણું સ્વાગત છે. બધા ઇવેન્ટ્સ પાસ થઈ ગયા, બજેટ એક સારું આપણને આવતા જોવા મળ્યું, આરબીઆઈ પોલિસી સારી આવતા જોવા મળી, દિલ્હી રિઝલ્ટ્સ કઈ જો માર્કેટને ગમ્યા હશે, પણ એ બધું જ ઈટઅપ કરી ગયું છે આ ટ્રમ્પ ટેરિફ વોરના જે આપણે સમાચાર જોઈ રહ્યા છે. 25% મેટલ સેક્ટર પર પણ લાગી શકે છે. ઓફકોર્સ પહેલાં બી ન્યૂઝ જોયા હતા. અને ચાઇના બિટવીન ચાઇના અને યુએસ બધા આખા વર્લ્ડ માર્કેટ્સમાં આપણે દબાણ જોઈ રહ્યા છીએ, પણ કઈ રીતના તમે જોશો? So good afternoon, Preeti. એક પોઈન્ટ આઈ થિંક વચ્ચે લાવવાની જરૂર પડશે અહીંયા આગળ. જે ફોરેન ઇન્વેસ્ટર તરફથી જે કોન્સ્ટન્ટ સેલિંગ માર્કેટમાં થઈ રહ્યું છે, એની પાછળનું એક વન ઓફ ધ મેજર રીઝન છે કરન્સી ડેપ્રિસિએશન. કારણ કે જે પૈસા ડોલર થકી એ લોકો ઇન્ડિયામાં લાવ્યા હતા, એની અંદર હમણાં છેલ્લા 3 મહિનાની અંદર નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી 3 મહિનાના ફેબ્રુઆરીનો મિડલ પાર્ટ ઓફ ધ ફેબ્રુઆરી, આ જે 3 મહિનાની અંદર જે કરન્સીનું ડેપ્રિસિએશન થયું છે, પ્રોબેબલી આઈ થિંક દેટ ઇઝ બીન ધ રૂટ કોઝ ઓફ ધેર પુલિંગ આઉટ ધ મની. હું નથી માનતો કે ઇન્ડિયાના ઇકોનોમી કે માર્કેટના ફંડામેન્ટલને કારણે કોઈ પૈસા અહીંયાથી પુલ આઉટ થતા હોય, પણ બીકોઝ ઓફ કરન્સીનું ડેપ્રિસિએશનને પ્રોટેક્ટ કરવા માટે આ બધા એફઆઈઆઈઝે પોતે પૈસા પુલ આઉટ કર્યા છે. અને એને કેવી રીતે એક્ઝિક્યુટ કર્યું છે એ સમજશો તો કદાચ તમને ખ્યાલ આવી જશે. they shorted the derivative market, કારણ કે કેશ માર્કેટની અંદર એટલી ડિલિવરી એક સાથે એબ્સોર્બ થાય એવી પરિસ્થિતિ ટેકનિકલી માર્કેટમાં હોતી જ નથી. એટલે they shorted the derivative market. because they shorted the derivative market, તો ત્યાં આગળ જે વીકનેસ ઊભી થઈ એને કારણે કોલેટરલ ડેમેજીસ આવવાના સ્ટાર્ટ થયા ઇન એવરી ઇન્ડિવિજ્યુઅલ્સ પોર્ટફોલિયો. સો એને કારણે they started selling even their cash market stocks. અને એફઆઈઆઈઝ આર નાઉ પ્લેઇંગ અરાઉન્ડ. એ લોકો પોતાના કેશ માર્કેટના સ્ટોકની ડિલિવરી નીચા ભાવે પણ વેચતા જાય છે, કારણ કે એ લોકોનું જે આર્બિટ્રાજ છે તે સ્પ્રેડ મોટો થઈ ગયો ડેરિવેટિવને કારણે. સો આઈ થિંક ટુ અ ગ્રેટર એક્સટેન્ટ આઈ થિંક માર્કેટની અંદર એ લોકો જે પૈસા પુલ આઉટ કરી રહ્યા છે તેનું રીઝન આ છે. નાઉ ઇફ યુ હેવ ટુ લુક એટ આઈ થિંક વેર એક્ઝેક્ટલી ધી ઇન્ડિયન ઇન્વેસ્ટર ઇઝ આની વચ્ચે, આ બધાની વચ્ચે ઇન્ડિયન ઇન્વેસ્ટર બીટ એ મ્યુચ્યુઅલ ફંડ હોય કે પછી ઇન્સ્યોરન્સ કંપનીઝ હોય કે રિટેલ ઇન્વેસ્ટર્સ હોય કે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર્સ હોય, they are constantly facing the pressure of downward prices. અને એને કારણે લોકોના પોતાના પોર્ટફોલિયોમાં પણ જે કોલેટરલ ડેમેજ આવી રહ્યું હોય એને કારણે પણ એ લોકો થોડો ઘણો માલ પોતાનો વેચી રહ્યા છે. કારણ કે ઘણા બધા સ્મોલ અને મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડની એનએવી તમે જુઓ, તેના પર ઘણું સિગ્નિફિકન્ટ પ્રેશર છે. સો તેના કારણે પણ એ લોકો પોતાના પોર્ટફોલિયોમાંથી વેચી રહ્યા છે. આ બધાની વચ્ચે આઈ થિંક વેલ્યુએશનનો એક પોઈન્ટ વચ્ચે આવે છે કે ઇન્ડિયાના માર્કેટનું લગભગ $4 ટ્રિલિયન જીડીપી છે, એની સામે લગભગ $5 ટ્રિલિયન માર્કેટ કેપ છે. એટલે એક રેશિયોથી બી જોવા જાવ તો 1 to 1.25 જેવો રેશિયો ઓલમોસ્ટ બેસે છે અહીંયા આગળ. અને એને કારણે પણ એ વેલ્યુએશન થોડા ઘણા માર્કેટને એ લોકોને એક્સપેન્સિવ લાગે છે. તો ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સની અંદર મારા હિસાબે વેલ્યુએશન હેવ કમ ડાઉન ફાર મોર એટ્રેક્ટિવ નાઉ, અને પર્ટિક્યુલરલી ફ્રન્ટલાઇન નિફ્ટી 50 સ્ટોક્સની અંદર. સો આ બધાની વચ્ચે આઈ થિંક આપણે વ્યૂ લેવો પડશે કે ફંડામેન્ટલ્સ આર ઇન્ટેક્ટ, economic fundamentals are intact. The problem is technical in the market, અને technical problem because of the currency અને currency related જે losses છે એને કારણે આ પ્રોબ્લેમ આપણે લોકો એક્સપિરિયન્સ કરી રહ્યા છે. જે ઇન્વેસ્ટરો લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે એને માટે ચિંતાનો વિષય નથી. જે લોકો મોમેન્ટમ ટ્રેડર્સ છે એ લોકોને માટે કદાચ આ સિચ્યુએશન થોડી વધારે વોલાટાઇલ છે ડાયજેસ્ટ કરવા માટે. એબ્સોલ્યુટલી. પણ તો બે ક્વેશ્ચન અરાઇઝ થાય છે તમે જે કહ્યું એ પ્રમાણે દેવેનભાઈ. આપણે આરબીઆઈ પોલિસીથી રેટ કટ આવતા પણ જોયો છે. શું એ વધારે ઇન્ડિયન રૂપીને ડેપ્રિશિએટ કરશે? નંબર 1. તો આગળ કઈ ફર્ધર મૂવમેન્ટ આપણે જોઈ શકીએ છીએ, જે વિડ્રોલ્સ આપણે જોઈ રહ્યા છીએ ગ્લોબલી? અને સેકન્ડ, જે વેલ્યુએશનની તમે વાત કરી, અને હજી પણ એ જ નોઇઝીસ આવી રહ્યા છે કે ઇન્ડિયન માર્કેટ્સ આર હજી પણ ઘણા હાઈલી વેલ્યુડ. શું ઇન ધીસ પ્રોસેસ તમે વેલ્યુએશન વાઇઝ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ, તમે કહ્યું કે અહીંયા તો પણ સારા એવા વેલ્યુએશન્સ આપણે નીચે આવતા જોયા છે, એક વધારે આપણે વેલ્યુ કરેક્શન આવતા જોઈ શકીએ છીએ? સો મિડ કેપ ને સ્મોલ કેપના વેલ્યુએશન હજુ પણ એક્સપેન્સિવ છે. જે ફ્રન્ટલાઇન નિફ્ટી 50 સેન્સેક્સ 30 સ્ટોક્સના વેલ્યુએશન છે કમ્પેરેટિવલી બહુ જ એટ્રેક્ટિવ છે.
સો જો માર્કેટમાં રિકવરી આવી હશે તો ફ્રન્ટલાઇન સ્ટોક થકી પહેલા રિકવરી આવશે એવું માનીને ચાલીએ આપણે. મિડ કેપ ને સ્મોલ કેપ ને કદાચ રિકવર થવા માટે લાંબો ટાઈમ લાગશે કારણ કે હજુ બી તે આર એક્સપેન્સિવલી ટ્રેડેડ કમ્પેર ટુ ધ ગ્રોથ ધેટ દે આર અઝ્યુમિંગ. સો એ પોઈન્ટને પહેલા આપણે ક્લેરિટી સાથે લઈ લઈએ. બીજો પોઈન્ટ જે તમારો ફર્સ્ટ ક્વેશ્ચન હતો એની અંદર અમારા લોકોને એવું માનવું છે કે કરન્સીનું ડિવેલ્યુએશન ક્યારે અટકે કે જે દિવસે ડોલર એક તરફ સ્ટેબલ થવાનું સ્ટાર્ટ થાય ત્યારે. અત્યારે ડોલર મજબૂત છે, ડોલર ઇન્ડેક્સ ઇઝ ગેટિંગ સિગ્નિફિકન્ટલી સ્ટ્રેન્થન, તો એમાં પણ થોડો કરેક્શન આવ્યું છે પણ હજુ બી એ મજબૂત છે. સો ઇન માય વ્યૂ પોઈન્ટ આઈ થિંક ઇફ ધ ડોલર ઇન્ડેક્સ કમ્સ ડાઉન ટુ સમવેર અરાઉન્ડ 102, 103, 104 ની આસપાસ, તો કદાચ ત્યાં આગળ જે કરન્સી લેટ ડેપ્રિસિએશનની થ્રેટ છે એ રિડ્યુસ થશે. પરંતુ અત્યારે માર્કેટ્સ આર એક્સ્ટ્રીમલી વોલાટાઇલ ગ્લોબલી અને એને કારણે અત્યારે આ સિચ્યુએશનમાં ડોલરનું ઇન્ડેક્સ મજબૂત છે. In my viewpoint, we'll have to allow some time to pass by to see exactly the normalization in the dollar index value. સાચી વાત કહી. અને ઓફકોર્સ અત્યારના જે અનસર્ટનિટી છે, વોલેટાલિટી છે, વી નો કે શેના માટે વધારે છે, જે ટ્રમ્પ ટેરિફ વોર જે ચાલી રહ્યો છે અને હજી ઘણી બધી અનસર્ટનિટી છે કે કઈ રીતના કયા દેશો પર કઈ વસ્તુઓ પર કઈ જાતના ટેરિફ લાગશે અને એ દેશ કઈ રીતના આગળ જતાં રિટેલિએટ કરી રહ્યો છે, જેવી રીતે કે ચાઇના. પણ વી ડોન્ટ નો કે વેર ઇન્ડિયા સ્ટેન્ડ્સ, પણ ઓફકોર્સ એ ગ્લોબલ ઇફેક્ટની આપણને પણ રિપર્કશન્સ આવશે. હવે પ્રધાનમંત્રી મોદી આ વીકમાં મળવાના છે, પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો જે આ એક ટ્રેડ વોર ચાલી રહ્યો છે એમ કહી શકાય, અને એમાં કોઈ પણ વિન વિન સિચ્યુએશન કોઈના માટે બનતી નથી, જે પણ લગાવી રહ્યો હોય કે વોટેવર હોય, એ આપણે હિસ્ટ્રીમાં જોયું છે. જો આપણે અને માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ જોવું હોય, કારણ કે જે અત્યારના આપણે સેન્ટિમેન્ટ્સ એને લીધે પણ બગડી રહ્યા છે ને એના જેની ઇફેક્ટ માર્કેટ પર આપણા પડી રહ્યા છે, ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર પર પણ આપણે જોઈ રહ્યા છે. શું એ ઇન્ડિયન ઇન્વેસ્ટરનું સેન્ટિમેન્ટ બગાડી શકે છે ટુ ફર્ધર ઇન્વેસ્ટ ઇન ધ માર્કેટ? આઈ થિંક એક વસ્તુ ક્લિયર છે કે ડોલરની સાથેના જે એસેટ્સ છે તે એસેટ્સની અંદર બદલાવ આવી રહ્યો છે અને કદાચ આપણે લોકો એ વસ્તુ માનીને ચાલીએ કે અહીંયા આગળથી આવનારા સમયની અંદર જે બિહેવિયર છે કોઈ બી એસેટ્સ, ઇમર્જિંગ માર્કેટ એસેટ ક્લાસ ઇઝ વન પર્ટિક્યુલર એસેટ ક્લાસ, અમેરિકન ઇક્વિટી, યુરોપિયન ઇક્વિટી ઇઝ અનધર એસેટ ક્લાસ. મારું એવું માનવું છે કે જ્યાં સુધી ડોલરની કરન્સી પર તમારી અસર સ્ટ્રેન્થન નહીં થાય ત્યાં સુધી આઈ થિંક આ ચેલેન્જ રહેશે. જ્યાં સુધી અમુક કંપનીઓ કે ઇન્ડસ્ટ્રીનો સવાલ છે, હું નથી માનતો કે એને માટે બહુ કદાચ નર્વસ થવું જોઈએ, કારણ કે ઇન્ડિયા કમ્પેરેટિવલી નેટ ઇમ્પોર્ટર રહે છે અને આપણે માટે નેટ ઇમ્પોર્ટર છે એ એક જ નેગેટિવ છે કે આપણી પાસે ઇમ્પોર્ટની કોસ્ટ વધતી જાય છે અને એઝ અ રિઝલ્ટ ઓફ વિચ આઈ થિંક અવર ઇન્ફ્લેશન વિલ નોટ કમ ડાઉન ઇઝીલી. જો કદાચ કરન્સી આટલી ડેપ્રિશિએટ નહીં થઈ હોતે તો આપણી ઇમ્પોર્ટની કોસ્ટ કદાચ કંટ્રોલમાં વધારે રહી શકતે અને કરન્સીનું ડેપ્રિસિએશન કમ્પેરેટિવલી ઓછું રહી શકતે, એ આપણે માનીને ચાલીએ. પણ દેટ સિચ્યુએશન ઇઝ નોટ ધેર. નાઉ કમિંગ ટુ યોર ક્વેશ્ચન ઓફ કે જ્યારે યુએસએ ઇઝ ટોકિંગ અબાઉટ ઇમ્પોઝિંગ ટેરિફ, મારું પોતાને કેવું માનવું છે કે દરેક દેશ પોતપોતાની જાતને પ્રોટેક્ટ કરશે, કારણ કે પહેલા એક સિચ્યુએશન હતી ગ્લોબલાઇઝેશનની, હવે પછીની જે સિચ્યુએશનમાં આપણે અત્યારે ઓલરેડી એન્ટર થઈ ગયા છે એમાં ડી ગ્લોબલાઇઝેશનની સિચ્યુએશન ચાલુ થઈ છે કે જ્યાં દરેક કન્ટ્રી પોતે બીજી કન્ટ્રીથી અલગ થવાની મહેનત કરી રહી છે ઇન ઓર્ડર ટુ સેફગાર્ડ ધેર ઓન ઇન્ટરેસ્ટ. અમેરિકા ઇઝ નંબર 1 ઇન ધીસ એન્ટાયર એક્ટિવિટી. તો એ સિચ્યુએશનને પાસ થવા માટે ટાઈમ આપવો પડશે. એને કારણે કદાચ ઉપર નીચે કોન્સિક્વન્શિયલી તમને કદાચ એકાદ ઇમ્પેક્ટ આવી શકે ફોલની. એ ફોલની ઇમ્પેક્ટ જે આવશે તે માર્કેટ માટે કદાચ છેલ્લો ફોલ હશે, એટલે પેનિક ફોલ જો કોઈ કારણસર આવે તે માર્કેટ માટે છેલ્લો ફોલ હશે 2025 માટે, એવું મારું માનવું છે. સો પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો માર્કેટની અંદર કદાચ કરેક્શનની સાથે બાઇંગની ઓપોર્ચ્યુનિટી બહુ મોટી ઊભી થઈ રહી છે અને એ આવનારા વર્ષ કે 1.5 વર્ષની અંદર એ વેલિડેટ થવી જોઈએ. ડિપેન્ડ્સ આઈ થિંક હાઉ એક્ઝેક્ટલી માર્કેટ ગિવ્સ કરેક્શન. પણ જો 22,800 થી 22,400 ની વચ્ચેનો નિફ્ટી આવતો હોય અને ત્યાં આગળ માર્કેટમાં ફોલ એરેસ્ટ થઈ જાય તો ત્યાંથી માર્કેટમાં જે રિકવરી આવશે એ લગભગ 15 થી 20% મિનિમમ આવશે એવું માનીને ચાલવું જોઈએ અને ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સની અંદર કદાચ 30 થી 50% રિકવર પણ આવી શકે જો સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ ફોલ માર્કેટમાં આવ્યો હોય. સો કીપ ધીસ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ
કેલ્ક્યુલેશન ઇન માઇન્ડ કે માર્કેટની અંદર જલ્દી ફોલ આવશે તો રિકવરીનો પ્રોસેસ પણ જલ્દી ચાલુ થશે. અધરવાઇઝ સેફ ટુ એઝ્યુમ કે સેકન્ડ હાફ ઓફ ધ ફાઇનાન્શિયલ યર 25-26 we should be seeing the recovery in the marketplace. તો ફર્સ્ટ 6 months આર ક્રુશિયલ એમ કહી શકાય. એમાંથી આપણે ઓફકોર્સ ઓલરેડી 2 મહિના ઓલમોસ્ટ આ બીજા મહિનામાં આપણે છે. પણ દેવેનભાઈ, હેવિંગ સેડ દેટ કે જે પણ અત્યારના ઇન્ડિયન માર્કેટ્સમાં ઓફકોર્સ જે આપણે પ્રોબ્લેમ છે ને ઇન્ડિયન મે બી ઇન્વેસ્ટરમાં આપણે જે અત્યારના ચેન્જ જોઈ રહ્યા છે, બિકોઝ એસઆઈપીમાંથી પણ આપણે એક ફ્લો થોડો ઓછો થતા જોયા છે, વિચ ઇઝ નોટ એ કેસ આપણે યુઝ્યુઅલી જોતા નથી હોતા. એટલે સેન્ટિમેન્ટ્સ પર, સાયકોલોજી પર ઘણી બધી અહીંયા ઇફેક્ટ થતા આપણે જોઈ રહ્યા છીએ. તમે કહ્યું કે અહીંયા થોડુંક સેલ ઓફ પણ આવી રહ્યું છે. તો એ બધા પૈસા ડિપ્લોય ક્યાં થઈ રહ્યા છે? બીજા તો એવન્યુઝ ક્યાં છે કે જ્યાં પૈસા જઈ રહ્યા છે અત્યારના? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, અને કદાચ જે અમે લોકો સમજીએ છીએ એમાં મ્યુચ્યુઅલ ફંડની અંદર કદાચ થોડા ઘણા એસઆઈપીસ બંધ થઈ રહ્યા છે, પર્ટિક્યુલરલી સ્મોલ એન્ડ મિડ કેપ્સની અંદર. લિટલ બિટ કરેક્શન્સ આર રિક્વાયર્ડ, તે કદાચ થઈ રહ્યું છે ત્યાં આગળ. બીજી તરફ તમે જોવા જાઓ તો જે ડાયરેક્ટ માર્કેટમાં ડાયરેક્ટ ઇન્વેસ્ટર્સ ઇન્ક્લુડિંગ ધી ફેમિલી ઓફિસ ઇન્વેસ્ટર્સ જે લોકો એન્ટર થયા છે, જે ટ્રેડર્સ એન્ટર થયા છે, એ લોકો પોતાના પોર્ટફોલિયો ડીલિવરેજ કરી રહ્યા છે. દેટ મીન્સ they are unwinding their equity positions and paying off their debt. જે લોકો લેવરેજ કરીને પૈસા ઇક્વિટીમાં લાવ્યા હતા ટ્રેડિંગ કરવા માટે, એ પૈસા એ લોકો ડીલિવરેજ પ્રોસેસથી પાછા લઈ રહ્યા છે. હું નથી માનતો કે કોઈ સિસ્ટમેટિકલી મેચ્યોર્ડ ઇન્વેસ્ટર જે હોય તે આ માર્કેટમાંથી પૈસા લઈને બીજે કશે પાર્ક કરતો હોય. હા, ઘણા ઇન્વેસ્ટરો આ માર્કેટમાં ટેકનિકલ વીકનેસને જોઈને એ લોકો લિક્વિડિટી પર બેઠા છે. એટલી વાત ચોક્કસ કહી શકાય કે માર્કેટમાં જેવી સ્ટેબિલિટી દેખાશે એ લિક્વિડિટી બાઇંગ માટે અવેલેબલ હશે, એ વસ્તુ પણ માનીને ચાલી શકાય. પણ આપ કહેતા હો કે અહીંયા આગળથી કોઈ બીજા કોઈ એસેટ ક્લાસમાં અહીંયાથી પૈસા ટ્રીટ થઈ રહ્યા છે, આઈ ડોન્ટ થિંક દેટ ઇમિડિયેટલી દેટ ઇઝ અ સિચ્યુએશન. નાઇધર રિયલ એસ્ટેટ નોર ગોલ્ડ ઇઝ સીઈંગ ધ ડિસપ્રોપોર્શનેટ એલોકેશન. જે એલોકેશન થઈ રહ્યું છે નેરવોલ્કસમાં જેટલું થતું તેટલું એલોકેશન થઈ રહ્યું છે, એનાથી વધારે ડિસપ્રોપોર્શનેટ એલોકેશન અત્યારે તારીખમાં રિયલ એસ્ટેટ અને ગોલ્ડમાં પણ નથી થઈ રહ્યું. ડેટની અંદર સિન્સ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આર કમિંગ ડાઉન, તેની અંદર પણ મેજર એલોકેશન્સ અત્યારની તારીખની અંદર નથી થઈ રહ્યું, એક્સેપ્ટ સમ પીપલ આર ટ્રાઇંગ ટુ પ્રોટેક્ટ ધ ડેટ પોર્ટફોલિયો ફ્રોમ ધ ફોલિંગ ઇન્ટરેસ્ટ રેટ્સ. So I think this is the answer probably, if it has helped you in understanding this particular distribution of assets into the marketplace. દેવેનભાઈ, સો કઈ રીતના બેન્કિંગ એઝ અ સેક્ટરને તમે જોઈ રહ્યા છો? જે રીતના બધા અહીંયા રિફોર્મ્સ આવી રહ્યા છે, આરબીઆઈ પોલિસીમાં આપણે રેટ કટ આવતા જોયો, સાથે જે લિક્વિડિટી પ્રોવાઈડ કરી રહ્યા છે, જે રીતના એલસીઆરનું એક ડિફોર્મેન્ટ થયું છે, અને જે પણ બેંક્સ તમને લાગે છે આર એટ એડવાન્ટેજિયસ પોઝિશન, અને ઇફ યસ તો તમે શું હવે બેન્કિંગ સેક્ટર પર કોઈ તમે ડિફરન્ટ અપ્રોચ રાખીને આગળ ચાલવું જોઈએ? Well, yes, absolutely. I think larger the size of the balance sheet, better would be the advantage. ચોક્કસપણે કહી શકાય, કારણ કે આઈ થિંક ઇકોનોમીની અંદર જે એક્ટિવિટી ગયા વર્ષે સ્લો થઈ ગઈ હતી એ પાછી કિક સ્ટાર્ટ થઈ રહી છે આફ્ટર ધીસ બજેટરી એલોકેશન. લગભગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પાછળ મહિનાના 97,000 કરોડ રૂપિયા સ્પેન્ડ થશે આ 12 મહિનાની અંદર. તો મારું એવું માનવું છે કે પર મંથ બેસિસ પર જો 97,000 કરોડ રૂપિયા સ્પેન્ડ થવાના ચાલુ થાય તો બિગેસ્ટ બેનિફિશિયરી વુડ બી ધ બેન્કિંગ સેક્ટર. કારણ કે બેન્કિંગ સેક્ટરની અંદર એક તરફ એગ્રીકલ્ચર રિલેટેડ સ્પેન્ડિંગ, બીજી તરફ સર્વિસ સેક્ટર રિલેટેડ સ્પેન્ડિંગ, મેન્યુફેક્ચરિંગ કી સ્પેન્ડિંગ, એ ત્રણ જગ્યાએ બેન્કિંગ સેક્ટરમાં સ્પેન્ડિંગ વધીને આવી શકે, એનું બેનિફિટ મળવો જોઈએ. દેટ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ. which means that the cost deposit mobilization પણ આરબીઆઈના જે લિક્વિડિટી મેજર્સને કારણે આઈ થિંક કમ્પેરેટિવલી હેઝ બીકમ એટ્રેક્ટિવ, અને એટ ધ સેમ ટાઈમ રેટ કટને કારણે પણ આઈ થિંક એક એડવાન્ટેજ બેંકને કોસ્ટ ઓફ ડિપોઝિટમાં મળવો જોઈએ. એની સાથે સાથે બેંક will have to pass on this particular cost to the borrower, which in turn again I think will revive the entire borrowings in the system જે અત્યાર સુધીમાં સ્ટોલ થઈ ચૂક્યું હતું. તો ઇન અ વે બેન્કિંગ ક્ષેત્ર માટે જેની પાસે મોટી કેપેસિટી છે, બેલેન્સ શીટ મોટી છે, એ લોકો માટેનો ટાઈમ સારો રહેવો જોઈએ એવું મારું છે. સ્મોલ અને મિડ સાઇઝ બેંક અથવા માઇક્રો ફાઇનાન્સ, એનબીએફસીસ, એ બધા જરા થોડા વલ્નરેબલ રહેશે, બીકોઝ દે વિલ નોટ બી ઇઝીલી એબલ ટુ પાસ ઓન ધ કોસ્ટ ઓફ ફંડ ટુ ધેર ઇન્વેસ્ટર્સ ઓર ધ કસ્ટમર્સ રાધર બોરોવર્સ.
બટ આઈ થિંક જે બિગર બેંક છે તે લોકો માટે એડવાન્ટેજ વધારે સારો રહ્યો છે. So I would remain distinctly bullish about the prospects of some of the corporate banks and at the same time જ્યાં આગળ પબ્લિક સેક્ટર બેંકની અંદર 1 or 2 બેંક જે લોકોની અંદર મોટી બેલેન્સ શીટ છે એ લોકો માટે કદાચ ટાઈમ સારો રહેશે એવું માનીને ચાલુ છું. મેક ઇન ઇન્ડિયા અને સેલ ઇન ઇન્ડિયા, યુઝ ઇન ઇન્ડિયા, કન્ઝમ્પશન સેક્ટર પર જે આપણે હવે વધારે પૈસા આવશે, ડિસ્પોઝેબલ ઇન્કમ, આગળ જતાં કઈ રીતના તમે આ સેક્ટરને બૂમ થતા જોઈ રહ્યા છો, બ્લૂમ થતા જોઈ રહ્યા છો? જે થીમથી અત્યારના એવરી નેશન ચાલી રહ્યો છે એમાં ઇન્ડિયા પણ પાછળ નથી. આપણે વી સ્ટાર્ટેડ વે બેક ઇન એડવાન્સ. કઈ રીતના તમે જુઓ છો અને કયા સેક્ટર પર વધારે તમારું ધ્યાન રહેશે? ઇનફેક્ટ અક્રોસ ધ બોર્ડ કન્ઝમ્પશન એઝ વેલ એઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બંને થીમ્સ ઇક્વિવેલન્ટ રહેશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો પાવર એન્સિલરી, રિન્યુએબલ પાવર ઇન્ક્લુડેડ. હવે પછીના ટાઈમની અંદર જે સ્મોલ રિએક્ટર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે તેના પર બી ફોકસ વધશે. એટ ધ સેમ ટાઈમ ઇન્ડિયા હેઝ ઓલરેડી અચીવ્ડ અબાઉટ 100 gigawatt ઓફ સોલાર કેપેસિટી ઓલરેડી બાય નાઉ. એ કદાચ આવનારા ટાઈમની અંદર અહીંયાથી વધારે સારી રીતે એક્સપાન્ડ થાય. સિમિલરલી સ્મોલ રિએક્ટર ન્યુક્લિયર પાવર પ્લાન્ટની કેપેસિટી પણ એક્સપાન્ડ થતી જશે. એનો બી ટાર્ગેટ છે 2032-33 સુધી લગભગ 100 ગીગાવોટ માટેનો. તો ઇન માય વ્યૂ પોઈન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ કંપનીઝ, એન્જિનિયરિંગ કંપનીઝ, કેપિટલ ગુડ્સ કંપનીઝ એ લોકો માટેનો ટાઈમ સારો રહે છે એવું ચોક્કસપણે દેખાઈ શકે છે. હાવેવર એના વેલ્યુએશન જો ખોટા થશે તો માર્કેટમાં ઇન્વેસ્ટરે વેઇટ કરવું પડશે. વેલ્યુએશન લગભગ 15 કે 20% ગ્રોથ પ્રોજેક્ટ કરીને ચાલતા હોય અને વેલ્યુએશન 30-35 પીની આસપાસ જો રહેતા હોય તો મારા ખ્યાલથી દેટ વિલ બી અ safe, secure kind of a journey as far as the infrastructure related companies are concerned in the entire space. So we are distinctly positive. Second thing, consumption. Consumption discretionary, non-discretionary બંને consumption એટલે ઓટો છે, ઓટો એન્સિલરી છે કે હાઉસિંગ છે અને એની સાથે રિલેટેડ જે કન્સ્ટ્રક્શન મટીરિયલનું સેગમેન્ટ છે એ દરેકે દરેક કંપની માટે કદાચ આવનારો સમય રિલેટિવલી બેટર હોવો જોઈએ. અગેન આઈ એમ સેઇંગ ઓન અ હાયર બેઝ ઓલ્સો 15-20% વધારે ગ્રોથ પ્રોજેક્શન નહીં મૂકતા બીકોઝ આઈ થિંક ઇકોનોમી ઇટસેલ્ફ ઇઝ ગ્રોઈંગ એટ 10.5-11%. તો કંપનીઝ વિલ ગ્રો, સમ ઓફ ધ કંપનીઝ વિલ ગ્રો ફાસ્ટર દેન ધ ઇકોનોમી. તેને પણ 15-20% ગ્રોથ પ્રોજેક્શન હોય અને 35ની આસપાસ કે 30-35ની વચ્ચેના પીઈ હોય સ્મોલ મિડ કેપ કંપનીમાં. So that would be the ideal combination approach as far as the investment is concerned. So I hope I have covered how to invest, where to invest, and at what valuation one should look at the investment. યસ, યુ હેવ. પણ બીજો એક સેક્ટર જે કન્સર્ન આપી શકે છે, આઈટી એઝ અ સેક્ટર તમે કઈ રીતના જોશો વિથ ધ ડોલર રૂપી વેલ્યુ અને જે અહીંયા આપણે એક થોડુંક અહીંયા પણ એક ડિસપ્રપોર્શનેટ અહીંયા કામકાજ જોયું છે. સમ જે થર્ડ ક્વાર્ટરના જે નંબર્સ આવ્યા છે એમાં આપણે ઘણું સારા નંબર્સ આવતા જોયા છે. પણ કઈ રીતના તમે અહીંયા અપ્રોચ રાખશો અને કયા વર્ટિકલ્સમાં તમે વધારે બુલિશ છો? બેલેન્સ શીટ ગ્રોથ કન્ટિન્યુઅસલી સારો રહેશે આઈટી કંપનીઓ માટે કારણ કે સારા મોટા ઓર્ડર્સ મળી રહ્યા છે. ઇન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક, વિપ્રો એ ટાઈપની કંપનીઓને અથવા ટેક મહિન્દ્રા એ કંપનીનો ઓર્ડર્સ મોટી પાઇપલાઇન સાથે મોટા મળી રહ્યા છે એટલે 5 થી 7 વર્ષની ઓર્ડર એક્ઝિક્યુશન વિઝિબિલિટી મળી રહી છે. They are also participating in product related businesses of customer through the use of AI. તો એ બી એક લોકો માટે સારો ચાન્સ છે. જે મિડ ટિયર અને એન્જિનિયરિંગ આરએનડી સ્પેસની અંદર જે આઈટી કંપનીઓ વધારે ફોકસ છે એ લોકોને કદાચ મેઇનલાઇન આઈટીઓ કંપની કરતા ડબલ રેટ ઓફ ગ્રોથ મળી રહ્યો છે આજની તારીખની અંદર. સો ધીસ ઇઝ ધ સમરાઇઝેશન ઇન બ્રોડ. હવે વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો આઈ થિંક કંપનીઝ આર રીઝનેબલી પ્રાઇસ્ડ because on a smaller growth comparatively, you are valuing the companies at it is the twice the growth or maybe more than twice the growth in some cases. So a point of view the valuations are not something which is very very attractive unless growth takes a big shift. So મારો point of view એવો રહેશે કે આઈટી કંપની અંદર comparatively બીજા સેક્ટર કરતા રિટર્ન comparatively ઓછું મળશે 2025માં એટલીસ્ટ ઇફ નોટ બિયોન્ડ. So એના માટે જરા થોડું પ્રિપેર્ડ રહેવું પડશે એવું મારું માનવું છે. Maybe I think corrective downside would be a buy opportunity. As of now, I think most of the companies, to my mind, I think is adequately priced. They are not offering significantly upside, at least at this point of time.
એબ્સોલ્યુટલી. તો આઈટી સેક્ટર માટે આપણે આ તૈયારી રાખવી પડશે કે મે બી એક બહુ હાઈ રિટર્ન્સની અપેક્ષા સાથે આપણે અહીંયા કામકાજ નહીં કરવાનું, પણ ઓફકોર્સ વેલ્યુએશન વાઇઝ અત્યારના એક ઇક્વલી વેલ્યુડ આ સેક્ટર કહી શકાય. ઓન દેટ નોટ દેવનભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. થેન્ક યુ સો મચ. એ સાથે જ મને પણ આપશો રજા પર જોડાયેલા રહેજો CNBC વિચાર સાથે. નમસ્કાર.